તો ઓપરેશન સિંધુની સફળતા બાદ ભાજપે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં યોજી તિરંગા યાત્રા। પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતના ઓપરેશન સિંધુની સફળતાને લઈને શ્રીનગરમાં લાલચોક ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી। ભાજપના નેતાઓ, પક્ષના કાર્યકરો સહિત સ્થાનિક લોકોએ શહેરે કાશ્મીર પાર્કથી રેલી શરૂ કરી અને લાલચોક ખાતે સમાપન કર્યું। તમામ લોકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગા લઈને પાકિસ્તાન વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ। તેમણે ભેગા થઈને ભારત જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ કરીને એકતાનો સંદેશ આપ્યો તેમજ ભારતીય સેનાને વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું। લાલચોક ખાતેની આ રેલી ભારતીય સેના અને સુરક્ષા દળોને શ્રદ્ધાંજલિ પણ છે, જેમણે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી કેન્દ્રોનો નાશ કર્યો છે। ભારતીય સેનાએ શક્તિ અને સંકલ્પનું પ્રદર્શન કરીને સમગ્ર વિશ્વને પોતાની તાકાત બતાવી છે। તો આપને જણાવી દઈએ કે શ્રીનગરનો લાલચોક રાજકીય અને પ્રતિકાત્મક રીતે ખાસ મહત્વ ધરાવે છે। 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કર્યા બાદ લાલચોક અને પ્રતિષ્ઠિત ઘંટાઘરની આસપાસનો વિસ્તાર, જે એક સમયે અલગતાવાદીઓને ગઢ બનાતો હતો, ત્યાં ભારતનો તિરંગો હવે લહેરાઈ રહ્યો છે અને દેશભક્તિના નારા લાગ્યા છે।